સહજાન સ્વામી મહારાજની જનમી જનક જનની ઘરે રહ્યા દયા કરી કાંઈ કદાન એ રમ્યા જમ્યા રૂડી રીત્ય શું ભક્તિ ધર્માને ભુવાના ત્યાં બાળ ચરિત્ર બહુ કર્યા પછી 8મે વર્ષે આપ એ પિતા થકી તે પામ્યા ઉપવિતયતિ નિષ્પાપ 3 વર્ષ તપાસીને રહ્યા તાત ભુવન શ્રેય વિનાશ પછી પ્રભુજી પધાર્યા જય કર્યો વન માહિવાસ 7 વર્ષ વન વેઠિયો વળતો વાલ મેં કર્યો વિચાર એ જે અર્થે આય અવતાર છે તે કરું હવે નિર્ધાર પછી જોગી ગોપાળને મળી રે કરી એની ઈચ્છા પૂરી વળી રે મળ્યા પ્રભુજી પુરાણ કામ રે તજી તન ગયા અક્ષરધામ રે પછી 9 લખે પર્વત પધાર્યા રે બહુ જોગીને મુદવા ધાર્યા રે મુદ વધાર્યા એટલે આનંદ કરાયો એમ જોગી 9 લાખ જોઈ જીવન રે થયા નાથ નિરખીને મગન રે મગન એટલે રાજી થયા તે પણ તન તજી નિરાધાર રે અવધે ગયા અક્ષર મોજાર રે એમાં જેવાયો તારવા કાજ રે ફરે હદે બે હદે મહારાજ રે જે જે જીવય આવે છે નજરે રે તેને ધામના નિવાસી કરે રે દર્શે સ્પર્શે કોઈ દેહ ધારી રે થાય અક્ષર ના અધિકારી રે નરય મરને જે આસુર રે પામે પ્રભુ પેખે બ્રહ્માપુર રે એમાં જીવ જગતના જય રે પામે અક્ષરધામને તે રે તીર્થ શહેર પુર નગર ગામ રે ફર્યા જે જે ધરણી પરાધામ રે ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘન શ્યામ રે તે તો પામ્યા અક્ષરધામ રે
ગિરી ગોપામાં જે ગેબ તારે કઈ સમુદ્ર તટ સેવતારે તેનું કર્યું છે પરમ કલ્યાણ રે પોતે મળી પ્રગટ પ્રમાણ રે નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે કર્યા અનેક જીવના કાજ રે એમાં ઉદ્ધારતા બહુ જન રે આવ્યા સોરઠમાં ભગવાન રે સોરઠ દેશે સોયા મણો ગામ રે મના લોભે શોભેલો નામ રે ત્યાં યલ બેલો આવી રહ્યા રે કરી બહુ જીવ પર દયા રે એમાં પધાર્યા પ્રાણયાધાર રે પછી સંભાળ્યો મુક્ત સાથ રે કરી સોરતને જોયા સંભાળી રે મુનિ મુક્તની મંડળી રો પાળી રે જ્યારે નાથે કર્યો ચિંતાવન રે આવ્યા જ્યાં હતા ત્યાંથી જન રે આવી મળ્યા મહારાજ સંગ રે મુક્ત મંડળ અતિ ઉત્સાહ રંગ રે લાગ્યા પાયે જોડે જોગ પણ રે બોલ્યા વિનતી કરી મુખવાણ રે આવ્યા હર્ષના નયણે નીર રે જોઈ બોલ્યા શ્યામ સોતીર રે લોજમાં આવ્યા આખા ભારતમાં વિચરણ કરી આ ટૂંકમાં કથા કરે અડધું પ્રકરણ ફક્ત એક વિશ્રામમાં આવી જાય ઘરેથી નીકળ્યા 7 વર્ષ જોગી ગોપાળને મળીને વન વિચરણ કરીને લોજમાં આવ્યા રામાન સ્વામી પાસે દીક્ષા લીધી અને પછી મુક્તોને યાદ કર્યા જે 500 ને લાવ્યા હતા અને ચિંતવન કર્યું એટલે બધા આવી ગયા જ્યારે નાથે કર્યો ચિંતવન રે આવ્યા જ્યાં હતા ત્યાંથી જન રે આવી મળ્યા મહારાજ સંગ રે મુક્ત મંડળ અતિ ઉત્સાહ રંગ રે 500 સંતો ખેંચાય અને મહારાજ પાસે આવ્યા મહારાજને પગે લાગ્યા પાયે જોડી જોગા પાણ રે બોલ્યા વિનતી કરી મુખવાણ રે પહેલી વાર બધા ભેગા થઈને મહારાજને મળ્યા આવ્યા હરખના આંખમાં નીર આવ્યા હર્ષના નયણે નીર રે જોઈ બોલ્યા શ્યામ સોતીર રે મહારાજ કુશળ પૂછે મુનિ સર્વે સુખી છો ને તમે રે તમે મળે રાજી થયા અમે રે
પછી મારી શાદી મોને સાથ રે રહ્યા પ્રભુ પાસે જોડે હાથ રે. મારી શાદી એટલે આનંદ સંતો બધાય. પછી મોની કહે મહારાજ રે જેમાં કોતેમ કરીએ આજ રે. ત્યારે 500 સંતો એમ કહે છે મહારાજ હવે મેં શું કરીએ, તમને અમે અહીં લાવ્યા છો, હવે તમે જેમ કહો એમ કરીએ. ત્યારે નાથ કે તારવા જંત રે દેશો દેશ પર બુદ્ધિવંત રે. અનેક સંત એટલે અનેક જીવોને તારવા આવ્યા છીએ, હવે દેશો દેશ ફરો. અહિંસા દીક નિયમ પળાવો રે જન્મ મરણ ના ખાતા વળાવો રે. વળી અન્ન જળ દેશે જે તમને રે તે સહો પ્રાણી પામશે અમને રે. તમે 500 સંતો ગામડે ગામડે ફરો, તમને કોઈ અંજળ કઈ જમવાનું આપશે એ બધા મને પામશે. મહારાજ નો બહુ મોટો પરોપકાર. દરસ પરશ કરી પડશે પાય રે તેની જરૂર કરીશ હું સહાય રે. તમારું દર્શન કરશે, સ્પર્શ કરશે, તમારા પગમાં જેટલા જીવ પડશે એ બધા જીવને હું સહાય કરીશ, એટલે એને કલ્યાણ કરીશ. તમારા ને મારા જે મળેલ રે તેને થશે કહું બહુ સેલ રે. તમને મને મળશે ને બધાને હેલું થઈ જશે કલ્યાણ. હાવ વાત વાતમાં કોઈ સાધનાની જરૂર નહીં. મારા તમારા જોગમાં આવે એ બધાનું આપણે કલ્યાણ કરવું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શરણ કમળ સેવક નિષ્કળાન મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે ષષ્ઠ પ્રકાર 6ઠો પ્રકાર થયો. ગળું હારું રાગમાં નથી હાલતું, બાકી કઈ વાંધો ન આવે. હા, આ છે ને નન સંતોના શબ્દો અમે બોલીએ અને આ નન સંતોનું વાંચીને બોલીએ, એમાં 1,00,000 ગાડાનો ફરક. અમે બોલીએ ને એ ભાષા ગામઠી કહેવાય, અને ક્યાં નંદ સંતો ને ક્યાં આપણે, આપણી ક્યાંય ગણતરી જ ન થાય, સમજો ને. પણ નંદ સંતોના શબ્દો જે વાંચીએ ને ત્યારે આપણને કાંઈક નવું લાગે. એ શ્રીજી મહારાજ અયોધ્યામાં જન્મ્યા, સપૈયામાં જન્મ્યા, અયોધ્યા રહ્યા, મા બાપને દિવ્ય ગતિ આપી 7 વર્ષ વનમાં નીકળ્યા, હિમાલયમાં ફર્યા, બદ્રી નારાયણ, કેદારનાથ, માનસરોવર, કૈલાસ, ત્રિયુગી નારાયણ, બદ્રિકાશ્રમ. આ કેવા કેવા નામ લઈએ તો રૂવાટા ઉભા થઈ જાય. આવા આવા તીર્થોને ભગવાને તીર્થત્વ આપ્યું, દૈવત આપ્યું. ભારતમાં પણ કેવા કેવા તીર્થોમાં ફર્યા. ગોપાળ યોગીને મળ્યા, માનસ પતન, શિરપુર, સિદ્ધવલ્લભ રાજાને મળ્યા, માનસ પતનમાં સત્રધર્મા રાજાને મળ્યા, બુટોલ પતનમાં મહાદત્ત રાણી અને મયા રાણી મહાદત્ત રાજાને મળ્યા. ક્યાં સામેથી જય જઈને દર્શન દીધા, એ કેટલા ભાગ્યશાળી છે. તમે મોદીને 10 લાખની જોડી આપવા દિલ્હી જાઓ અને એ તમારી પાસે લેવા માટે આવે, એમાં ફરક કેટલો. મોટા મોટા જોગીઓને મળવા ભગવાન ઠેઠ ઉગાડે પગે હિમાલયમાં પહોંચ્યા. ગિરી
ગુફામાં જે ગેબ તારે કઈ સમુદ્ર તટ સેવતારે મોટી મોટી ગુફાઓમાં જે હાથ ગાળીને ભગવાન માટે તપ કરતા ઉગાડે પગે ઠેઠ હિમાલયમાં એ ગુફાઓમાં ભગવાન પહોંચ્યા છે. દર્શન દઈ એના જીવન ધન્ય ધન્ય કર્યા છે. જિંદગી તો જીવાય હિમાલયના મહાત્માઓ કે ભગવાન જેને દર્શન દેવા માટે ઠેઠ ત્યાં ગયા, નહીતર હાથ ગાળીને મરી જાય તો ન મળે. ની સામેથી મળવા આવે કેટલી મોટી વાત કહેવાય. ગિરી ગુફામાં જે ગેબ તારે કઈ સમુદ્ર તટ સેવતારે તેનું કર્યું છે પરમ કલ્યાણ રે. અંતકાળ આવે ત્યારે એને ધામમાં લઈ જાય. કેવી મોટી વાત. 7 વર્ષનું વન વિચરણ એટલે હદ બારની તપસ્યા. આપણે 2 મિનિટમાં વન વિચરણ પૂરું કરીએ ને એને 7 વર્ષ કેમ કાઢ્યા એ તો એ જાણતા હશે. મને તો વન વિચરણના નામ બોલવું એટલે આમ નીલકંઠ વનની દોડતા દોડતા જતા હોય ને એવું દેખાયો. માર પછાડ્યા. કાલે વન વિચરણ છે ને 10 મિનિટમાં કહી દીધું ઉધના કથામાં. પછી નારાયણ સ્વામી ઉભા થઈને પૂછતા હતા કે મેટ્રોની સ્પીડ કેટલી? બોલ્યા કે 3 કલાકમાં મુંબઈ પહોંચે અમદાવાદ થી. તા કે વિષ્ણુ સ્વામીએ 10 મિનિટમાં 1000 કિલોમીટર કાપી નાખ્યા. 7 વર્ષ વનમાં ફેર્યા ભગવાન. તમે વિચાર તો કરો. સપૈયાથી નીકળીને આપણે પુલાશ્રમ જવું હોય ને તો ગોરખપુર પહોંચે ત્યાં ઢીલા થઈ જઈએ. ગોરખપુર થી આગળ પછી પોખરા જઈએ, ઘાસા, ડેની, ગલેશ્વર થઈ પુલાશ્રમ પહોંચે ત્યાં ટાટિયા એકી બેકી રમવા માંડે. આ છેલ્લી વાર ગયા ને ત્યારે જેમ તેમ કરીને મેં નક્કી કર્યું પહોંચવું છે. મરી જાય તો ભલે કાંઈ વાંધો નહીં, પણ હાલતા 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 જયારે પુલાશ્રમ 4-5 કિલોમીટર દૂર રહીને અને નકરા પગથિયા ચડવા, જોકે હાવ ઢાળ હોય, જોકે ખડાવ ન હોય, પણ એ હાલતા હાલતા 10 પગથિયા હાલો ને તો આમ સોકા જેવું આવે ત્યાં હુઈ જાવ. વળી 10-15 પગથિયા ચડું એટલે પાછો હુઈ જાવ. બધા આગળ પાછળ તો કેટલા હજારો હતા સમજો ને. વિવેક સ્વામી ત્યાં બેભાન થઈ ગયા હતા. કુંડ પાસે નાયા, માણસો ભેગા થઈ ગયા. બહુ મોટું નાટક થયું હતું. પણ સડતી વખતે અમે બધા આગળ અને બીજા બધા પાછળ, એકી બેકી બધા એના પગ રમે. ધીરે ધીરે પુલાશ્રમ જાય. 10-15 પગથિયા ચડીને હું હુઈ જાઉં. 10-15 પગથિયા ચડીને હુઈ જાઉં. કે હે ભગવાન આ પહોંચાડજે. છેલ્લી વાર હજી કહું છું કે એકવાર છેલ્લી વાર લઈ જાઓ. 6 વખત ગયો ને હજી એકવાર નો મોહ છે. ભગવાન લઈ જાય ભલે, નહીતર મરી તો જવાના છે. અશોક રાજપરા એના ઘરના ની 2-5 જણા પાછળ ટોળું આવતું હતું. 7-8 બૈરા, 4-5 પુરુષ. હું હુઈ જાઉં એટલે એ ઉભા રહે. પછી હાવ પાસે પગથિયા નાના એટલે કઈ બૈરા નજીક તો અવાય નહીં. એ બેન હું હુઈ જાઉં. પછી વળી 15 પગથિયા ચડી પાછો હુઈ જાઉં. અત્યારે તો ઠીક છે 5-7 વખત ગયો, પણ પહેલી વાર જયારે ગયો ત્યારે એવા ટાટિયા કામ કરતા હતા ને. ઘનશ્યામ ડેલી લઈ ગયેલો મને. અહીંથી તમે 3 હતા, કઈક મુનિ સ્વામી હતા મારી હારે, હું અને ઘનશ્યામ ડેલી.
જોકે હું એકલો ઉપર બેઠો તો બપોર વિશે 2-2:30 વાગ્યા આસપાસ એકલો બેઠો બેઠો વિચાર કરતો હતો. સારું મરી જશું પણ પુલાશ્રમ નહીં જોવા મળે. એકવાર મરતા પહેલા જવાય તો સારું. પહેલી વાર જવાની વાત હતી ને ત્યારે એવા વિચાર કરતા કરતા હું બપોર વચ્ચે બેઠેલો ને ત્યાં ઘનશ્યામ ડેલી આવ્યા. કેમ હુતા નથી, હું કામ બેઠા છો? મેં કીધું એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? મેં કીધું ભગવાને કઠોરમાં કઠોર તપ પુલાશ્રમ કર્યું 4 મહિના. હાળું ભરી જશું પણ એકવાર એના દર્શન કરવા નહીં થાય. ચાલો હા પાડો, ટાઈમ નક્કી કરો, હું ટિકિટ લઈ આવું. લ્યો. એને બહાર જઈને કોકને ફોન કર્યો, પુલાશ્રમ ક્યાં જવાય ને કેમ જવાય ને કેટલો રસ્તો. હું ટિકિટ ને બધું પૂછીને મને કહે ચાલો ટાઈમ આપો, હું ટિકિટ લઈ લઉં. મેં કીધું કઈ ખાવું છે? 2 લાડવા થાળીમાં આવે ખાઈ લઈએ. મેં કીધું ક્યાં ઠેઠ ભારતની બહાર? અરે પણ ભારતની બહાર જ્યાં હોય ત્યાં હું લઈ જાઉં, હાલો. અરે વાતની અંદર એક દીમાં નક્કી કર્યું, બીજે દી ટિકિટ લીધી, ત્રીજે દી નીકળી ગયા. મેં 3 અહીંથી ટ્રેનમાં ગયા, અહીંથી સીધા પોખરા ગયા, અલા સુનોલી બોર્ડર ગયા. આ સુનોલી બોર્ડરે ગયા એટલે ત્યાંથી તો જંગલ જેવું બોર્ડર ઉપર. હવે ત્યાં વાહનો બીજા ગોતવાના, પૈસા ત્યાં બદલવાના. એટલે પૈસા બદલીને આવ્યો ત્યાં સુધી અમે ગેટ ઉપર ઊભા. આ હાવ સાચી વાત કહો. પછી તાકે હવે કોઈક વાહન આવે ને ત્યારે અહીંથી જવાય ગોરખપુર સુધી. ગોરખપુર થી આગળ સુનેલી બોર્ડર પછી જવાનું હતું. પણ ત્યાંથી ભાષા બદલાઈ જાય આખી. ગુજરાતીમાં કોઈ સમજે નહીં. સુનોલી બોર્ડર પછી નેપાળ આવી જાય. ઘનશ્યામ કે ગોતીએ ત્યાં એક હરિભગત આવતો દેખાયો બાપુનગર નો. તિલક સાનલો કરેલો ને એટલો દાંત કાઢતો કાઢતો આવ્યો. લે સ્વામી તમે અહીં ક્યાંથી? મેં કીધું એલા તું અહીં ક્યાંથી? હવે નેપાળની બોર્ડર ઉપર આપણો હરિભગત મળે એટલે કેવું થાય? 4 મિલે 66 ખીલે. 4 દાંત 4 આંખ ભેગી થાય તો 66 દાંત ખીલવા માંડે. ઓકે, ક્યાં જવાનું સ્વામી તમારે? મેં કીધું અમારે પુલાશ્રમ જવું. તમે તા કે અમારે પુલાશ્રમ જવું. સ્વામી તમે અમારી બસમાં આવી જાવ ને. તા ક્યાં છે બસ? તા કે એ બધા આમ ઝાડવા નીચે બેઠા છે. અમારે તમે બસમાં આવો. ઈ હલવાની લાઈન કાંઈ ખબર પડે નહીં, ક્યાંય બસ નહીં. અને હાવ અભણ ડોહા ડોહી લઈને ગયેલા. ઈ હલવાનો એટલે બોર્ડર પર આવ્યો. કાઢો હવે કરવું હું? ભાષા આવડે નહીં, કાંઈ નહીં, વાહન નહીં. એટલે મને કે અમારા માણસો અહીં છે ને મેં બસમાં જવાના. હાલો બસ છે? તા કે હા. એટલે ખોટું બોલીને અમને ત્યાં લઈ જાય તો હાલી હાલીને ગયા. ત્યાં ઝાડવા નીચે ટોળું બેઠેલું, જેમ બેસનામ ગયા હોય ને બેઠા હોય ને એમ બધા હલવાઈને બેઠેલા. મેં કીધું બસ ક્યાં છે? તા કે અમે કહીએ છીએ બસ ક્યાં છે, અમે ત્યાં હલવાના એટલે બેઠા. હવે તમે કહો, તમારું થાય અમારું થાય કે છે. અરે એટલી તેદી હેરાન ગતી. હું તમને વાત કરું એ તો તમે હતો હસી છે ને ઊંધા પડી જાઓ. સ્વામી અમે હલવાના એટલે બેઠા છીએ. બસ ની ખબર નથી, પૈસા કેમ બદલવા ખબર નથી, નેપાળમાં જવાની ખબર નથી. આવી ભરાણા છે ને 75 જણા છીએ. શું કરવું? હવે એવામાં કોકનો ફોન આવ્યો કે એક છોકરી ગોરખપુર રહી ગઈ. હવે કોઈ ભાષા જાણે નહીં, 100-150 કિલોમીટરનું અંતર. એક જ છોકરી ક્યાં ગોરખપુર રહી ગયેલી. હવે અહીંયા જોયું તા કે એક જણ ખૂટે છે. હવે એનું પાછું નવું હલવડું નીકળ્યું. ઓકે, આ તો પહેલી વારની યાત્રા યાદ રહી ને એવી 5 યાત્રા મને યાદ નથી રહી. ઓકે, આ સાચો અનુભવ છે ને એ તમને કહું છું. હવે એ છોકરી રહી ગઈ ત્યાં. હવે એનું શું કરવું? તે ઘનશ્યામ પાછો ગયો ને ઓલાની ઓફિસમાં ગયો, રૂપિયા બદલી આપે. એને કે ભાઈ અમારો માણસ બદલાણો, ગોરખપુર મંદિરનો કોઈ નંબર ખરો? ત્યાંથી વળી ગોરખપુર મંદિર, આ યોગી આદિત્યનાથનો આશ્રમ મોટો, એની ઓફિસનો નંબર ગોત્યો અને પૂછ્યું ભાઈ અમારી એક દીકરી ત્યાં ખોવાણેલી છે, તપાસ કરો, રડતી છે. એનો માણસ પાછો બહાર ગયો તો ઓલી રડતી ઊભી હતી.
કીધું પાછા ઓલા ભાઈ ને ભાઈ ગમે તે રીતે એને સોનેલી બોર્ડર સુધીની બસમાં બેહારીને મોકલો. આ તો ભગવાન ભેળા કહેવાય ને પરચો જ કહેવાય. નહીતર ના 150 કિલોમીટર અજાણા દેશમાં યુવાન દીકરી અને એ પછી તો એને બીજાને બસમાં બેહારી અને બોર્ડર ઉપર ઉતરીને આને મેળવી લીધી. પછી કે હવે બસનું તમે કરો ને તમારું થાય અમારું થાય. ઓલા ભાઈ કે બાપુનગરના હતા 75 અને પછી ત્યાંથી તો ઘનશ્યામ એટલી દોટો કાઢીને માંડ માંડ કેટલાય ધક્કા કાઢા. અમે ત્યાં ધામા નાખીને બેઠા. એમ લાગતું તું રાત રહેવું પડશે, પણ 2-3 કલાકમાં હરખું પડ્યું અને ક્યાંકથી વળી ઘનશ્યામ બસ ગોતી આવ્યો અને એ બસ લઈને પછી અમે ઉપર જઈએ અને રસ્તામાં જે લીલા નાટક ને હેરાનગતિ થઈ છે ને એ તો હારે હોય ને ખબર હોય. અને એમાં રસ્તામાં ચૂંટણી આવતી હતી એટલે કોઈ બસ મળે નહીં, કોઈ રિક્ષા મળે નહીં. એવી બગડાટી બોલેલી. ગોરખપુરની વાત કરવા સુનેલી બોર્ડર ગયા પેલા અને નેતાઓની રેલી નીકળે એટલે ઘનશ્યામ નેતાની સામે જાય. ચૂંટણીમાં નેતા તો ટોળામાં વચ્ચે હોય. આવો અમારા મોદીના ગુજરાતમાં હેડો કે એક રિક્ષા મળતી, રિક્ષા બધી એને પ્રસાર માટે રાખી લીધેલી. હવે કોઈ રિક્ષા મળે નહીં. અમારે જવાનું બસો પકડવાનું એટલે આશ્રમે જવાનું આદિત્યનાથ ને. અને એમાંય પણ હલો ઘનશ્યામે એવી બગડાટી બોલાવી નેતાની અરે બથોબથ આવે ને એવો બાજુ. ઓલા બધા ઘનશ્યામ ઉપર જોર કરવા જાય મારવા માટે. ટોળું મોટું તો પ્રસાદની રેલી હતી. નેતાને એવો ઘસકાયો હાવ ગાંડો થયો ને એમ ઘનશ્યામ બોલે. મેં કે આ ભેગા તેના ઘનશ્યામને મારી નાખશે તો અમારું શું થશે? છેવટે ઓલો નેતા પગે લાગી ગયો અને 2 રિક્ષાઓ કરી દીધી. ત્યાંથી અમને વળી યોગી આદિત્યનાથના આશ્રમે લઈ ગયા અને ત્યાંથી પાછા વાહન કર્યા, બસ કરેલી સોનેલી બોર્ડરે જવા. અમે બેઠા હતા, અડધે ગયા ને નીચે ઉતરી ખેતરમાં જઈને બેઠા ડ્રાઈવરો જંગલમાં. એટલે બસ આખતા કે અમારે નથી આપી. એને પાછા ડબલ પૈસા આપ્યા, હાથે પગે લગાડીને ઘનશ્યામ બાંધ્યો ને પછી પાછા પગ પકડ્યા. પૈસા આપ્યા ને ત્યારે ડ્રાઈવર આકે પૈસા લેવા હાટું બસ નો આકે. બે બધા ખેતરમાં જઈને અને મહા મહેનતે સુનોલી બોર્ડર પહોંચ્યા. આ સંઘ મળ્યો અમને. વળી બસ ગોતી નીકળ્યા અને રસ્તામાં એટલા હેરાન થયા ને એમાં ટોળામાં પાછી 2-4 સાંખ્યોગી બાઈઓ હતી અને બગડાટી બોલે. નેતા અરે બાંધવાનું થયું ને કેટલું આગળ થઈ ગયું તું પ્રકરણ. જેમ તેમ કરીને ઠેઠ પુલાશ્રમ પહોંચ્યા ને યાદ ન રાખ્યું તો યાદ રહે. આ તો હું ભૂલી જાઉં છું ને એટલે જરાક યાદ રહ્યું. આખી જો યાત્રા યાદ રહી હોય ને તો તમે દાંત જ કાઢ્યા કરો. એવી યાત્રા થઈ. એવા હલવાણા હતા ને કે એની કઈ વાત જ ન થાય. પછી એ બધાને નવડાવ્યા પુલાશ્રમ. પછી તો એ બધા હાથ જોડ્યા, સ્વામી આ તમે ન હોત ને તો અમે રખડી જવાના હતા. મારું શું થાય ને કાંઈ કહેવાય નહીં. જોકે અમે 3 હતો ગમે એમ કરી વયા, પણ એની હાટું અમે એટલા હેરાન થયા ન પૂછો વાત. પણ એને બધાને હેરાન ગતિએ પણ યાત્રા હારામાં હારી કરાવી દીધી. એટલે યાત્રામાં થોડીક હેરાન ગતિ થાય ને તો જ મજા આવે, નહીતર યાદ ન રહે. પછી અમે તો બસો લઈને ગયા હતા ને બાબુ માંડવા રહેતા ને બોર્ડર તોડી નીકળ્યા હતા. ઓલું નાકું આવે ને ત્યાંથી બાબુ માંડવા કે નથી ટેન્ક ભરો, જવા દો ને જવા દીધું. પછી આવ્યા ને બાબુ માંડવા જોર જોરથી બોલે. એક તો નાકું કાપ્યું ને પાછા બાબુ માંડવા જોર જોરથી બોલે. પછી ઓલો જે અવડો સરો લઈને આવ્યો એ કઈ હગોય થતો નહોતો. બાબુ માંડવા બોલતા પણ ન થાય. ઓલો સરો લઈને આવ્યો હકીકતમાં મારી નાખતા. તો હાથે પગે લાગી ઠાર્યા અને કેમ ત્યાંથી છૂટ્યા નહીં તો બધી અમે હારી હતા એને ખબર છે. આ તો ભગવાને દયા કરી અને હવે તો રસ્તા હારા થઈ ગયા. નરેન્દ્ર મોદી એવા રોડ કરી દીધા. હવે તો ઘણી રાત. પેલા તો સાલા ઉતાર્યા વગરના નાળિયેરના ઢગલા ઉપર જીપ હાલે એવી રીતના રસ્તા હતા ને એમાં રોદા ખાતા પેસુટી ખાઈ જાય અને એ તો જે ગયા હોય ને એને ખબર પડે. પણ હવે બધું હરખું થઈ ગયું. 6 વખત ગયો ને હજી મોહ છે કે હે ભગવાન એક વખત જવાય તો છેલ્લી વાર મુક્તિનાથ ભગવાનને નીલકંઠ વણીને પગે લાગી આવી પછી મરી જાય તો વાંધો નહીં. પણ પુલાશ્રમની યાત્રા તો જિંદગીમાં મરતા પહેલા 1 વાર તો કરવા જેવી ખરી હો.
આપણે માટે 4 મહિના ઘોર તપ કર્યું અને એ ભગવાનના સત્સંગમાં આવી 500 સંતોને બોલાવ્યા, મળ્યા. અને જ્યારે મળ્યા ત્યારે 500 સાધુને હરખના આંસુ આવ્યા. મહારાજને કે તમે કોઈ એમ કરીએ. મહારાજ કે તમને હું લાવ્યો છે અનેક જીવને તારવા માટે. ત્યારે સંતો કે મહારાજ તમે જે કહેશો એ નિયમ પાળશું. અને પછી હવે 7મા વિશ્રામની અંદર ભગવાન જગતના જીવ